જય માતાજી। જય માતા। નામ શું દાદા તમારું? બાલુભાઈ। બાલુભાઈ કેવા? દેવાભાઈ। માવતર નાની થી નહીં મરી ગયા ને મારે મરી ગયા અને એક દીકરી છે એમ ને? ઓસુરીએ જાય ભગવાન આવ્યા। હા, ભગવાન આવ્યા। અરે અરે માજી, તમે કીધું ખજૂરભાઈ તું ક્યારે આવી ગયો? આવી ગયા કસુરભાઈ, આમ તમે આવી ગયા, ભગવાન મળી ગયા। અમારી સાથે કોઈ નથી। મને અત્યારે આટલા આંચકા આવી ગયા પછી અમારા ઘરમાં આવશે એમાં રહીએ પણ એમાં ના ગાવે પછી આખી રાત જાગીએ અમે। આવો છો હું તો પણ દાદા આમાં છે મને ક્યાંક લઈ લે હારું, પછી મારી એક છોકરી છે એ પડી જાય ત્યાં હું જીવું રહું મન ટૂંકું કરીને તો શું થાય દાદા? કોઈ તમે નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ગુજરાતની અંદર જે ચર્ચાનો વિષય બન્યું છે એવું નામ છે ખજૂરભાઈ। ખજૂરભાઈ એટલે કે ભગવાન તરીકે લોકો તેમને હવે ઓળખી રહ્યા છે, કારણ કે ખજૂરભાઈનું કામ જ એક એવું છે કે ગરીબોને મદદ કરે છે। અત્યારે તમે જોઈ શકો છો કે 4 તારીખે ગુજરાતની અંદર ગુંદાળા ગામ છે ત્યાં આવ્યા હતા અને ગરીબ પરિવારની બેલે આવ્યા છે, એટલે કે ગરીબ પરિવારની મદદ કરવા માટે પહોંચ્યા છે। ખજૂરભાઈને અમારા ઓનલી ફોર ન્યૂઝ તરફથી ખૂબ જ અભિનંદન છે, 100 સલામ છે, કારણ કે આવું કળિયુગની અંદર કામ કરવું એક જ કરી શકે છે તેવા ખજૂરભાઈ। ગુજરાતની અંદર ટ્રસ્ટ ઘણા સેવાના ચાલી રહ્યા છે, પરંતુ ખજૂરભાઈનું એવું કોઈ ટ્રસ્ટ નથી। તે ગરીબ લોકો અને તેમની વેદના સાંભળીને ખજૂરભાઈ દોડી જાય છે અને મદદ પણ કરી લે છે। તેમને નવું ઘર બની આપે છે, જે સગવડો ઘરની અંદર કરવાની હોય છે તે પણ કરી આપે છે, કરિયાણું લાવી આપે છે। તો દર્શક મિત્રો, આપણા ખજૂરભાઈને તમે શું કહેવા માગો છો એક કમેન્ટ કરી લેજો, અને ખજૂરભાઈને જે લોકો ભગવાન માને છે તે લોકો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે, વિડીયોને લાઇક કરશે અને એક કમેન્ટ ખજૂરભાઈ માટે કરી દેજો, અને તેમના વિરોધીઓ માટે પણ એક કમેન્ટ જરૂરથી કરી દેજો।